તેથી આજે સંતો સાધુ મહાપુરુષો પણ એમ કહે કે ડુંગરા વાડીને પૂજો ને એના પહેલા ઉમરા વાડીને પૂજી લેજો, કે જેથી કરીને સતત તમારા ઉપર એના આશીર્વાદ વરસતા રહે. બસ એ ઘરમાં બેઠેલી માને ખુશ રાખજો. ગમે તેવી હોય પણ એ માં છે, અને તેથી માના ઋણને કદી ન ચૂકવી શકાય. દેવર્ષિ નારદે વ્યાસ નારાયણ ભગવાનને કહેતા પોતાના અંતરના ભાવો વ્યક્ત કરતા ખુદ હૃદય ભરાય આવ્યું રડ્યા છે. કહે છે, આજે હું દેવર્ષિ નારદના રૂપે તમારી સન્મુખ છું ને, તો એક કારણ મારી માં છે. મારી માં મને લઈ ગઈ એક ઋષિના આશ્રમમાં, અને ઋષિના આશ્રમમાં લઈ જઈને મારી માએ ગુરુજીને કહ્યું કે ગુરુદેવ, અમારા બાળકને તમારા આશ્રમમાં મૂકવા આવી છું. ગુરુજીએ કહ્યું કે બેન, આટલું નાનું બાળક? તો કે હા ગુરુદેવ, આજે એક અપશબ્દ બોલ્યો, કાલે ખોટું કામ નાનું કરે, પછી મોટું ખોટું કામ કરે તો આ ધરતી ઉપરનો ભાર બને. એના કરતા આ મારું બાળક સંતોની સેવા કરશે ને તો મનુષ્ય જન્મ સાર્થક થઈ જશે. માનવ જન્મ રૂપિયા કમાવા નથી મળ્યો. માનવ જન્મ તો જન્મ આ જીવનું કલ્યાણ કરવા મળ્યો છે. એનું કલ્યાણ કરવા માટે આપણે અવતરેલા છે. આ એક ઘરના કામ કરનારી માને ખબર છે, એટલે હું તમારી પાસે મૂકવા આવી. આ વાત સાંભળતા જ ગુરુજી એકદમ સજાગ થયા કે અરે, આ બેનની અંદર આટલું બધું જ્ઞાન. ગુરુજી ખુશ થયા. ગુરુજીએ કહ્યું કે બેન, બાળકને તો હું રાખી લઈશ, પણ એ એકલું રહેશે અને તમે એના વગર રહી શકશો? ત્યારે માએ પ્રાર્થના કરી કે ગુરુદેવ, મને જો તમે આશ્રમમાં રાખો ને તો હું ઘણું બધું કામ કરીશ. અમે મા દીકરો સાથે રહીશું. એક ટાઈમ ભોજન આપશો ને તોય ચાલશે. આ છે માં. મારા દીકરાનું કલ્યાણ થતું હોય તો એક ટાઈમ ખાઈને પણ હું કામ કરી લઈશ, જો એનું કલ્યાણ થાય. ગુરુજીએ હા પાડી. અમે મા દીકરો આશ્રમમાં રહેવા લાગ્યા. દોડીને કામ કરવા લાગ્યા. ગુરુજીને ખૂબ આનંદ થયો. જ્યાં પણ રહીએ ને ત્યાં કામ કરવાનું. ખાધેલું માથે બોજ ના રહે. આશ્રમનો અન્ન એ આપણને પચે નહીં, એટલે કામ કરવું જોઈએ. એક પગેથી સરસ ચાલી ન શકે, બેસી ન શકે, પણ છતાંય 3 વાગ્યાના 4 વાગ્યાના ઉઠીને હાથમાં ઝાડુ લઈને આશ્રમની સફાઈ કરે, વાસણ ઘસે. કેટલું સરસ કામ કરતા જ હોય. કેમ? તો કે આશ્રમનું એમને એમ ન કહેવાય. આશ્રમ એટલે શ્રમ કર્યા વિના ન ખાવું જોઈએ. એ જગ્યાનું નામ છે આશ્રમ. શ્રમ કરવો પડે. ધન્ય છે માને. સતત બધાને પ્રેરણા આપતા જાય. એમનું કામ જોઈને બીજાને કામ કરવાનું મન થઈ જાય. એવા એ બા છે અમારા. દોડીને કામ કરવા લાગ્યા મા દીકરો. ચતુર્માસ આવ્યો એટલે એક મોટા ગુરુજી પોતાની સાથે અનેક શિષ્યોને લઈને ત્યાં આશ્રમમાં રહેવા આવ્યા. અમને બહુ આનંદ થયો. વધારે માણસ થાય એટલે વધારે કામ પહોંચે, એટલે દોડીને વધારે કામ કરવું પડે. અમને કામ કરવામાં આનંદ આવતો. ખૂબ કામ કરવા લાગ્યા. બધા શિષ્યોને જમાડવું, જમવા બનાવવું, એમને પીરસવું, ખવડાવવું, પીવડાવવું. દરરોજ રાત્રે સત્સંગ કરે. આ સત્સંગમાં હું પણ બેસતો. ત્યારે એ મોટા ગુરુજીએ મને એક દિવસ પૂછ્યું કે બેટા, તને સત્સંગમાં ખબર પડે છે? મેં કહ્યું કે ના ગુરુજી. તો એ ગુરુજીએ કહ્યું કે કાલથી તને સમજ પડે ને એવો સત્સંગ કરીશું. હું તો ખુશ થયો. બીજા દિવસથી મને સમજાય એવી રીતે સત્સંગ થવા લાગ્યો. મને ખૂબ આનંદ આવવા લાગ્યો. ગુરુજીને મારા ઉપર ખૂબ વાલ થવા લાગ્યો. મને ગુરુજી પ્રત્યે ખૂબ ભાવ થવા લાગ્યો. અખંડ શ્રદ્ધા જાગૃત થવા લાગી. હવે ગુરુજીને કહ્યું કે ગુરુજી, તમારા વગર મને ચાલશે નહીં. જો કોઈ જગતની અંદર આવ્યા પછી કોઈ એવા શ્રેષ્ઠ સાધુ સંત મહાપુરુષનો સંગ થઈ જાય ને તો આ જન્મ સાર્થક થઈ જાય. પ્રીતિ લાગે ને તો આવા કોઈ સંત મહાપુરુષ સાથે પ્રીતિ લાગવી જોઈએ. એની સાથે એવો નાતો બનવો જોઈએ.
હવે તો એને ગમે નહીં, ગુરુજીને થોડી થોડી વારે જોઈ આવતો, કોઈ કામના બાને જતો, પાણી આપી આવતો, કંઈક પૂછી આવતો, ગુરુજી કંઈક જરૂર છે, આમ પૂછવાના બાને જતો ને ગુરુજીના દર્શન કરી આવતો. આમ વારે ઘડી આમ એને મળે નહીં તો ચેન ન પડે. આ પ્રેમ કહેવાય. અને પ્રેમ પરમાત્માને કરાય. પ્રેમ એ એટલી અનમોલ વસ્તુ છે કે જગતના કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે નથી. આ પ્રેમ તો પરમાત્મા માટે હોવો જોઈએ અને હૃદયમાંથી નીકળતો એ પ્રેમ પ્રભુને પ્યારો હોવો જોઈએ. અને સંત સાધુ મહાપુરુષોએ ભગવાનના સ્વરૂપ કહેવાય છે. અત્યંત આનંદ થતો. અને એક દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ આવ્યો. મેં ગુરુજીની પાસે બેસીને કહ્યું, ગુરુજી મને તમારા વગર જરાય નહીં ચાલે, તમે જાઓ ને તો મને સાથે લઈ જાજો. હું ખૂબ રડ્યો. એટલે ગુરુજીએ કહ્યું કે બેટા આજે ગુરુ પૂર્ણિમા છે ને, હું તને વાસુદેવ ગાયત્રી મંત્રની દીક્ષા આપું છું, તું એનું રટન કરજે. હમણાં તું મારી સાથે ન આવી શકે, તું હજી નાનો છે, તારી મા સાથેનું લેણ દેણ હજી બાકી છે, તું ખૂબ ભક્તિ કરજે, હું તને મંત્રનું દાન કરું છું. સૌથી પહેલા સદગુરુ મળે. જગતમાં આત્માનું કલ્યાણ થવાનું હોય ને તો પહેલો સદગુરુ મળે અને સદગુરુ મંત્રનું દાન કરે. એટલે તે દિવસે વાસુદેવ ગાયત્રી મંત્રની મારી દીક્ષા થઈ. દીક્ષામાં મને મંત્ર આપવામાં આવ્યો, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. વાસુદેવ ગાયત્રી મંત્રની દીક્ષા થઈ અને આ મંત્રનું રટન કરવા લાગ્યો. ગુરુદેવ મને સતત પ્રેમથી પંપાળતા અને મને પોષણ આપતા કે તું આ મંત્ર હળતા ફરતા કામ કરતા કર્યા કર, નવરો પડે તો શાંતિથી બેસીને જપ્યા કર. તારી ભક્તિ ફળશે ને એટલે તારા બંધનોથી તું મુક્ત બનીશ. સંસારમાં આવ્યા પછી ક્યારેક કોકની સાથેના બંધનો છૂટી જાય ને તો દુખી થવાની જરૂર નથી. ભક્તિપૂર્ણ જીવ હોય ને તો એને એ આનંદ લેવાનો છે કે મારા બંધનો છૂટતા જાય છે, હવે મને ભક્તિમાં વધારે આગળ વધવાનું છે. એક દિવસ ખૂબ વરસાદ પડ્યો અને જમીનની તિરાડોમાંથી સાપ અજગર બધું બહાર નીકળે છે. અને માં જ્યારે ગૌશાળામાં ગાયોને ચારો નાખવા જાય છે ત્યારે એનો પગ એક અજગર ઉપર પડે છે. અજગરે ડંસ દીધો, માનું ત્યાં મૃત્યુ થાય છે. કોકે ખબર આપી એટલે હું દોડતો ગયો, મારી માં મરી ગઈ એનું મને દુઃખ થયું. માં, તારા કારણે આજે મને સદગુરુ મળ્યા, તારા કારણે મારી ભક્તિ વધી. આજે તું મને છોડીને ચાલી ગઈ અને એક બાજુ ગુરુના વચન યાદ આવ્યા કે જે દિવસે ભક્તિ સફળ થશે તે દિવસે તારા બંધનો છૂટી જશે. એક બાજુ આનંદ થયો, એક બાજુ દુઃખ થયું. આ બંનેના સમન્વયમાં મેં મારી માના બધા ક્રિયાકર્મ પતાવ્યા અને ત્યાંથી પછી નીકળી ગંગા નદીના કિનારે ગયો. વાસુદેવ ગાયત્રી મંત્રનું જાપ કરતા 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 હું એનામાં એટલો બધો લીન બન્યો. મારું ચારે ચાર અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એક થયા અને પ્રભુ દર્શન થયા. પ્રભુના દર્શન મારા હૃદયમાં થયા અને મારી આંખ ખુલી ગઈ. હું એને બહાર શોધવા લાગ્યો. આકાશવાણી થઈ કે આ દર્શન બહાર ના થાય. ભગવાનના દર્શન આ આંખોથી સંભવ જ નથી, એ તો અંતર ચક્ષુથી અંતરમાં જ થાય. હવે તું ફરીથી તારા જપમાં લીન બન. હવે તને તારો સમય આવશે ને એટલે તારું આગળનું કામ થશે. હું ફરીથી ભગવાનના સ્મરણમાં લીન બન્યો અને ક્યારે મારું શરીર શાંત થયું ખબર ન પડી. હે વ્યાસ નારાયણ, મારી ભક્તિના કારણે મારો બીજો જન્મ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે દેવર્ષિ નારદના રૂપમાં થયો. અને એ હતા દેવર્ષિ નારદ. અને મારા પિતા બ્રહ્માજીએ મને 4 શ્લોક આપ્યા છે. આ 4 શ્લોક છે ચતુશ્લોકી ભાગવત મને આપ્યું છે, એ હું તમને સંભળાવું. તમે એનો વિસ્તાર કરો તો સંસારના જીવોનું કલ્યાણ થાય. એમ કહી અને દેવર્ષિ નારદ ચતુશ્લોકી ભાગવત આપે છે.